નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પૂર્વ ઝોન રાજ્યકક્ષાની સ્પર્ધા વિજેતા બની। રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ઝોન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે યોજવામાં આવ્યું હતું, જ્યારે અંડર 14 અને 17 તથા ઓપન ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન થયેલું હતું, જેમાં વડોદરા શહેરની અંદર 14 બહેનોની ટીમ સ્પર્ધામાં ભાગ લીધો હતો। વડોદરા શહેરની અંદર 14 બહેનોની ટીમ ઝોન કક્ષાએ વિજેતા બની હતી। આ સ્પર્ધામાં 8 જિલ્લાઓની ટીમે ભાગ લીધો હતો, જેમાંથી 6 ટીમો બહાર ગઈ હતી। વડોદરા શહેર તથા ગ્રામ્યની બંને ટીમ આમને સામને હતી, જેમાં વડોદરા શહેરની ટીમનો પ્રથમ નંબર આવતા વડોદરા માટે ગર્વની વાત છે, જ્યારે ટીમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના ટીમના કોચ સુશીલ બામનેલેકર અને મેનેજર કેદાર ઉત્તેકર તમામ કોચોની મહેનતથી બાળકોની ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને આખરે વડોદરા શહેરની અંડર 14ની ટીમ બહેનોની વિજેતા બની છે। હવે આ ટીમ સ્ટેટ લેવલ પર રમવા જશે। સ્ટેટમાં હજી ઝોનલ લેવલ કરતાં બી વધારે મહેનત કરીશું કે હજી સારી રીતે અમે લોકો રમી પાઈએ અને જીતી જઈએ। એમાં બી કઈ ટીમ હતી સામે પહેલાં તો અમારે ખેડા હતી, એના સામે તો થોડું ઇઝી રહ્યું, એમાં 6-0થી જીતી ગયા। સેકન્ડ અમારી DLSS હતી, દાહોદની ટીમ, બહુ જ હાર્ડ હતી, પર તો બી અમે નીકાળી લીધી એમને। પછી ફાઇનલ્સમાં વડોદરા ગ્રામીણ હતી, એ બી બહુ હાર્ડ હતી, પર એમને નીકાળી લીધી અમે 4-2થી જીતી ગયા। કેવી પ્રેક્ટિસ કરતા હતા દિવસ દરમિયાન? અમે રોજે આવીને પ્રેક્ટિસ કરતા હતા અને અમારા કોચ બી સારી રીતે બહુ શીખવાડતા હતા। જે એમ કહેતા હતા એમ અમે કરતા રહ્યા। શું કહેશો, વિનર થયા છો અને સ્ટેટમાં રમવા જશો, શું કહેશો? કંઈ નહીં, બસ કે આવી જ હાર્ડવર્ક કરીને હવે સ્ટેટમાં રમવા જઈશું કે જેથી અમે ત્યાં બી મેડલ લઈ શકીએ, એમ ફર્સ્ટ ચેમ્પિયન બની શકીએ। કઈ ટીમ હતી સામે? ફર્સ્ટ મેચ અમે રમેલા ખેડાની સામે, ખેડા સામે અમે 6-0થી જીતેલા। સેકન્ડ રમેલા દાહોદ DLSS, જે આજ લગીન એટલી સ્ટ્રોંગ ટીમ હતી ને કે બહુ જ ટફ પડતું હતું, પણ આ વખતે અમે 1-0થી જીત્યા। અને ફાઇનલ રમ્યા હતા અમે વડોદરા રૂરલ સામે, જેની સામે અમે 4-2થી જીતેલા। કેવી મહેનત કરતા હતા દિવસ દરમિયાન? કે બસ એક જ કે આ વખતે ખેલ મહાકુંભ જીતવાની જ છે બસ, અને હાર્ડવર્ક કરતા હતા। શું છે કોચનું નામ શું છે, કઈ રીતના પ્રેક્ટિસ કરાવતા હતા? કોચનું નામ સુશીલ સર છે ને એઝ અ સપોર્ટર કેદાર સર બી આવતા હતા કરાવવા। શું નામ તમારું? મારું નામ ભાગ્યશ્રી બામણિયા। શું કહેશો કોમ્પિટિશન વિશે? કોમ્પિટિશન તો બહુ સારી હતી, બધાએ એફર્ટ્સ નાખ્યા અને અમે જીતી ગયા। બધાએ કોન્ફિડન્સથી રમ્યું હતું અને એ લોકોને એફર્ટ્સ નાખ્યા હતા। સ્ટેટમાં રમવા જશો તો કઈ રીતના પરફોર્મન્સ કરશો? અમે લોકો પ્રેક્ટિસ કરીશું અને સ્ટેટમાં બી જીતીને આવીશું। અમારી એફર્ટ્સ નાખીશું અને એ બી બહુ સારો એક્સપિરિયન્સ છે। કેટલી મહેનત કરતા હતા કોચનું અહીંયા ગ્રાઉન્ડ પર? અમે અહીંયા રોજે 5:30થી 8 સુધી હતું। અમારા કોચ અમને પ્રેક્ટિસ બહુ સારી રીતે કરાવતા હતા, એટલે અમે બહુ સારી રીતે રમી શક્યા। Subscribe now and press the bell icon. Never miss an update.